નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સીસી ની અંદર અગત્યનું જે કરંટ અફેર્સ પૂછાય છે એમને લગતા પ્રશ્નો છે. એમાં ખૂબ અગત્યની નિમણૂકો છે, કોઈ દિવસો છે અને કોઈ વ્યક્તિને ઈ પણ એવોર્ડ મળેલા છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ સુધારાઓ કરવામાં આવેલા છે. ઈ પણ અગત્યના પ્રશ્નો આજે આપણે એમની ચર્ચા કરવાના છીએ. તો આજનો કંઈક પહેલો પ્રશ્ન છે મિત્રો, સુપ્રીમ કોર્ટ મોટર અકસ્માત દાવાઓમાં ગૃહિણી દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓનું ન્યૂનતમ મૂલ્ય દર મહિને કેટલું નક્કી કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે દાવો કર્યો છે અને એમાં કોઈ વ્યક્તિ દ્વારા, મહિલા દ્વારા અરજી કરવામાં આવેલી અને અરજીની અંદર એવું કહેવામાં આવેલું કે કોઈ મહિલા રોજ સવારથી ઉઠીને એના બાળકોની કેર કરે છે, આખા દિવસનું ઘરકામ કરે છે અને એ સમય દરમિયાન કોઈ મોટર વેહિકલ અકસ્માતના કોઈ એને ઈજા પહોંચે છે તો ત્યારે એને જે દાવો આપવામાં આવે છે દર મહિને કેટલો આપવામાં આવવો જોઈએ. એ પણ ન્યૂનતમ ઓછામાં ઓછો નક્કી કર્યો છે. ભાઈ મહિલા કોઈ આખો દિવસ ઘરનું કામ કરે છે અને કદાચ કોઈ એક્સિડન્ટની અંદર ભય હેઠળ કદાચ કોઈ વ્યક્તિઓ છૂટા પડે છે તો એને દર મહિને આટલું તો આપવામાં આવવું જ જોઈએ. ખૂબ અગત્યનો પ્રશ્ન છે ભાઈ. અને કેટલા મહિનાનું નક્કી કર્યું છે ભાઈ? દર મહિને 30,000 રૂપિયા ઓછામાં ઓછું. અને કોના દ્વારા નક્કી કરવામાં આવ્યું છે? ફરીથી કહું છું, સુપ્રીમ કોર્ટ દ્વારા. સુપ્રીમ કોર્ટની જે આખી પેનલ છે એના દ્વારા નક્કી કરવામાં આવ્યું કે દર મહિને ઓછામાં ઓછું, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું આટલું આપવું ખરેખર હકદાર હોય છે. પછી જે તે વ્યક્તિની સ્થિતિ ઉપર નિર્ભર રાખે છે. કોઈ વ્યક્તિ આર્થિક રીતે કદાચ સદ્ધર છે અને વધારે સ્ત્રોત ધરાવે છે ઇન્કમનો, તો એ વ્યક્તિ વધારે પણ આપી શકે છે. આવો કંઈક હાવ સરળ પ્રશ્ન છે ભાઈ. આમાં પણ આવા પણ મુદ્દાઓ પૂછી શકે. ખાલી આવો પણ પ્રશ્ન બનાવે કે કઈ કોર્ટ દ્વારા મોટર અકસ્માતના દાવાઓમાં ગૃહિણીને દર મહિને 30,000 ની ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવામાં આવ્યું? સુપ્રીમ કોર્ટ દ્વારા, હાઈકોર્ટ દ્વારા અથવા કઈ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું? આવો પણ આની અંદરથી પ્રશ્ન એ પણ પૂછી શકે છે. ચલો આવો જ બીજો કંઈક વનલાઇનર જેવો જ હાવ ઇઝી ક્વેશ્ચન પણ જોતા જાય. ટેકનોલોજી બાબતે મેટા પ્લેટફોર્મ એટલે આપણે એને ફેસબુક કહીએ છીએ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભારતમાં કયા સ્થળે એઆઈ ડેટા સેન્ટર સ્થાપવામાં આવશે? સૌથી મોટું કહી શકાય એવું. અને સાહેબ એઆઈ ક્ષેત્રે ભારતની જે કંપની છે રિલાયન્સ, મતલબ ટેકનોલોજી ક્ષેત્રે પણ આ કંપની ખૂબ આગળ વધવા માંગે છે હવે. અને આ કંપનીએ એક કંપની સાથે કરાર કર્યો છે મિત્રો, એનું નામ છે મેટા. અને મિત્રો મેટાને આપણે ફેસબુક આવા નામથી પણ ઓળખીએ છીએ. અને એમણે ગુજરાતનું એક સેન્ટર છે કે જ્યાં એ સ્થાપવાના છે ડેટા સેન્ટર. મિત્રો 4 સ્થળ આપ્યા છે ને એમાં પાછું ગુજરાતની જ વાત કરી તો ઓપ્શનમાં ક્લિયર છે. હાવ કંઈ ગોઈતા વગર જડી જેવું. મુંબઈ છે, બેંગલુરુ છે, જામનગર છે કે હૈદરાબાદ, તો કયું શહેર આવશે? જામનગર. અને મિત્રો જામનગર આવ્યું તો તમને આ પણ ખબર છે, જામનગરની અંદર એશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી આવી છે શુદ્ધિકરણની. એશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી, પણ કેવી? ઓઇલ રિફાઇનરી શુદ્ધિકરણની છે. ઓઇલનું સૌથી વધુ શુદ્ધિકરણ કરતું કારખાનું જે છે રિલાયન્સ, એ પણ જામનગર મોટી ખાવડી ખાતે આવેલું છે. આ તો તમને ખબર જ છે. તો યસ, આ જામનગર વિશેની બાબત પણ યાદ રાખશું. બીજું એક જામનગર વિશે પણ ઘણી વખતે પ્રશ્ન પૂછાતો હોય મિત્રો. ઇન્ડિયન નેવલ શિપ એટલે કે આઈએનએસ વાલસુરા ગુજરાતના કયા સ્થળે આવેલું છે? તો કે એ પણ મિત્રો ક્યાં આવેલું છે? જામનગર ખાતે જ. ક્યાં આવેલું છે? જામનગર ખાતે. અને મિત્રો જ્યારે પોલેન્ડની અંદર વિશ્વ યુદ્ધના ઘણા બધા બાળકો મૃત્યુ પામે છે, એ બાળકો નિરાધાર હોય છે, તો પોલેન્ડના જે વડાપ્રધાન છે ત્યારે નક્કી કરે છે કે આ બાળકો ભૂખમરામાં પીડિત થઈને મૃત્યુ પામશે, તો હાલને હું ભારતના કોઈ રાજાને આની વિનંતી કરું કે આ બાળકોના દેખરેખ માટે કોઈ શાળા બનાવી આપે. ત્યારે જામનગરના જે રાજા હતા જામરાજવીએ, એમણે સૈનિક શાળા બનાવી આપેલી. જામનગરમાં હજી પણ આવેલી છે. ઇન્ડિયન નેવલ શિપ વાલસુરાની બાજુમાં જ સૈનિક શાળા ક્યાં આવેલી છે? ગુજરાતની અંદર. સૈનિક શાળા ક્યાં આવેલી? તો કે એ પણ જામનગર. હા, દીકરીઓ માટેની પણ સૈનિક શાળા મહેસાણા ખાતે. ક્યાં આવેલી છે? મહેસાણા ખાતે. આ પણ યાદ રાખવાનું છે મિત્રો. જામનગર આવ્યું તો એની બાબતમાંથી આટલા મુદ્દા પણ તમે યાદ રાખી શકો છો. અને વિશેષ ડેટા સેન્ટર પણ અહીંયા બનાવવામાં આવશે અને એ બંને સંયુક્ત રૂપે સૌથી મોટું એશિયાનું ડેટા સેન્ટર બનાવશે અને ત્યાં બેસીને ઘણા બધા લોકોને રોજગારી પણ મળશે. ચાલો નેક્સ્ટ ખૂબ અગત્યનો ક્વેશ્ચન, જીઆઈ ટેગ વાળો. તાજેતરમાં ગુજરાતની
કઈ સદીઓ જૂની હસ્તકલા છે કે જેમને સત્તાવાર રીતે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન જીઆઈ ટેગ આપવામાં આવ્યા છે? ગુજરાતની એવી કઈ છે મિત્રો? કંઈક ઓપ્શન આપ્યા. પાટણના પટોળા છે, જસદણ પટાડી છે, સંખેડાનું ફર્નિચર છે, પેથાપુરના વુડન બ્લોક છે. સાહેબ પટોળાને પણ મળી ગયું છે, સંખેડાના ફર્નિચરને પણ મળી ગયું છે, આને પણ મળી ગયું છે. તો હાલમાં જે મળ્યું છે ને એની વાત કરવાની છે. હાલમાં જેને મળ્યું છે જસદણ પટારીને. મિત્રો રાજકોટ જિલ્લાની અંદર ખાસ પહેલા તો યાદ રાખશું, રાજકોટની અંદર આવેલું આ કંઈક હસ્તકલાને લગતું છે. અને ગુજરાતની અંદર મિત્રો જો જીઆઈ ટેગ વિશે પૂછે તો ખાસ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખવાનો છે. ગુજરાતમાં પ્રથમ જીઆઈ ટેગ કોઈને મળ્યો છે તો એ પણ પ્રશ્ન પૂછી શકે છે. પ્રથમ જીઆઈ ટેગ કોને મળેલો છે? સંખેડાનું ફર્નિચરને જ મળેલો છે મિત્રો, ખાસ યાદ રાખશું. કોને મળેલો છે? સંખેડાના ફર્નિચરને જ. સંખેડાનું ફર્નિચર હસ્તકલા ક્ષેત્રે. અને આ સંખેડાનું ફર્નિચરને જે મળ્યો છે મિત્રો એ સાલ પણ પૂછે તો યાદ રાખવી ક્યારે? 2007 ની અંદર મળ્યો છે. તો સાહેબ એવી રીતે એવું પણ પૂછે કે ભારતમાંથી જીઆઈ ટેગ મેળવનાર વસ્તુ, કે હાલો મિત્રો એમ પણ પૂછે કે બીજો ક્વેશ્ચન આમાંથી આવો પણ બનશે હો ભાઈ, કે ભારતમાંથી પ્રથમ જીઆઈ ટેગ, ભારતમાંથી પ્રથમ જીઆઈ ટેગ કોને મળ્યો છે મિત્રો? હાલો હાલો નક્કી કરો. આવો પણ પ્રશ્ન આની અંદરથી બનશે જ. અને મિત્રો તમે નામ સાંભળ્યું છે દાર્જિલિંગ ટી. કોને મળ્યો છે? દાર્જિલિંગ ટી. અને મિત્રો આની સાલ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ જાય તો કઈ સાલ યાદ રાખવી? 2004 માં આને મળેલો છે. ક્યારે મળ્યો છે? 2004. સાહેબ પહેલા તો જીઆઈ ટેગ ક્યારે આપવામાં આવે એ તો ખ્યાલ છે જ, પણ કયા ક્ષેત્રે આપવામાં આવે મિત્રો? આના ક્ષેત્ર પણ છે હો. કઈ 4 ક્ષેત્રે જીઆઈ ટેગ આપવામાં આવે છે એવો પ્રશ્ન પણ પૂછે. કેટલા ક્ષેત્રે? 4 ક્ષેત્ર. સાહેબ એક તો હસ્તકલા ક્ષેત્ર હે, કૃષિ ક્ષેત્ર હે, બનાવટ ક્ષેત્રે છે, અને કોઈ વસ્તુ જે ખાદ્ય કૃષિની જે છે એમના ક્ષેત્રે પણ આપવામાં આવે. સાહેબ તો ગુજરાતમાંથી ભાલિયા ઘઉં અને કેસર કેરીને કૃષિમાંથી પણ મળેલો છે. 2011 માં આ પણ પૂછાયેલો છે. ગુજરાતમાંથી કૃષિ ક્ષેત્રે પ્રથમ જીઆઈ ટેગ ગુજરાતમાંથી કયા ક્ષેત્રે મિત્રો? કૃષિ ક્ષેત્રે જીઆઈ ટેગ મેળવનાર 2 ઉત્પાદનો છે. એ પૈકીનું પેલું છે ભાલિયા ઘઉં અને બીજું છે મિત્રો હાલની જે સીઝન ચાલી રહી છે ગુજરાતની અંદર તાલાડામાં આપણે કેસર કેરી કહીએ છીએ. કયા કેરીની વાત કરીએ છીએ મિત્રો? કેસર કેરીને પણ મળેલો છે. હાલો સાહેબ બે ના નામ યાદ રાખશું ગુજરાતમાંથી. એક છે ભાલિયા ઘઉં અને બીજી જે વાત કરી ગીરની કેસર કેરી. આ બંનેને કૃષિ ક્ષેત્રે પ્રથમ એવોર્ડ મળ્યો, મતલબ પ્રથમ જીઆઈ ટેગ મળ્યો છે. જીઆઈ નું પણ પૂરું નામ પૂછ્યો ભાઈ, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. ભારતમાં એક્ટ પસાર થયો તો 2003 ની અંદર અને પછીથી આ ટેગ આપવામાં આવે છે. ખાસ અગત્યનો પ્રશ્ન કહી શકાય ને આવો પણ પ્રશ્ન બને મને કોમેન્ટમાં ખાસ જણાવજો. ગુજરાતમાંથી નીચેના પૈકી કઈ વસ્તુઓને જીઆઈ ટેગ મળેલ નથી? આવો પ્રશ્ન બનશે તો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કઈ કઈ વસ્તુઓને જીઆઈ ટેગ મળેલો છે. મિત્રો આપણે અગાઉના એક કરંટ અફેર્સના વિડીયોમાં પણ આની ચર્ચા કરી ચૂક્યા છીએ. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર પણ જઈએ. આ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન કહી શકાય. હવે ખૂબ જ અગત્યનો પ્રશ્ન G7 સમિટ વિશેનો છે. ચાલો જાણીએ. સાહેબ 2026 ની અંદર યોજાયેલી 52મી G7 સમિટ નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? પેલા તો G7 છે 7 દેશોનો સમૂહ છે ભાઈ, તમને આ ખબર હોવી જોઈએ. કેટલા દેશોનો સમૂહ છે? તો કે 7. અને આ 7 જે દેશો છે ને વિકસિત દેશોનો સમૂહ છે. 7 દેશોનો સમૂહ છે અને બધા જ પાછા કેવા છે? વિકસિત છે હો ભાઈ. કેવા છે? વિકસિત. તો પ્રશ્ન થશે ભારત. મિત્રો ભારત છે વિકસિત ની અંદર નહીં આવતું, વિકાસશીલ ની અંદર આવે છે. તો સાહેબ છતાં પણ ભારતના વડાપ્રધાનને આમંત્રણ તો આપવામાં આવ્યું હતું, કારણ કે ભારત પણ એમના જે દેશ છે વિકાસશીલ ખૂબ પ્રગતિના ક્ષેત્રે છે અને ભવિષ્યની અંદર કદાચ એવું પણ બને કે વિકસિતની અંદર પણ સમાવેશ થઈ જાય તો ભારતને જે ફ્રાન્સના વડાપ્રધાન છે એમના દ્વારા આમંત્રણ ખાસ રૂપે આપવામાં આવેલું કે ભાઈ તમે પણ આની અંદર સભ્ય તરીકે આવી શકો છો, પણ તમે આના G7 ના 7 દેશોની અંદર તમારું નામ નથી, પણ તમે આમંત્રિત દેશ તરીકે આવી શકો છો. અને ભારતના વડાપ્રધાન ત્યાં પણ ગયેલા. ખાસ યાદ રાખશું, વિકસિત દેશોનો સમૂહ છે 7, આના સભ્યો છે G7 ના. સાહેબ હાલો આના વિશે થોડું વધારે છે. G7 ના સભ્ય દેશો પણ પૂછે તો એવો પણ પ્રશ્ન બની શકે છે. તો યસ,
અગાઉ પણ આપણે સભ્ય દેશોના નામ પણ જાણી ગયા છે. ફરીથી એક વખત જાણવાની ટ્રાય કરીએ મિત્રો કે G7 ના સભ્ય દેશો, પેલા મિત્રો 8 દેશો હતા અને સૌપ્રથમ સ્થાપના થઈ ત્યારે 6 હતા, પણ એક કેનેડા એડ થયું અને એના પછી મિત્રો રશિયા પણ એડ થયેલું, પણ રશિયાને યુક્રેન સાથેના યુદ્ધના લીધે એમાંથી બહાર કરી દેવામાં આવ્યું હતું 2014 માં. તો મિત્રો આની અંદર નેક્સ્ટ પેલા તો સભ્ય દેશોના નામ તમારે યાદ રાખવા છે. ફરીથી પૂછું છું, G7 ના સભ્ય દેશોના નામ યાદ રાખવા છે. અને મિત્રો જો આ ટ્રીક તમને ગમે તો તમારી સાથે તૈયારી કરતા મિત્રોને પણ શેર કરજો. મિત્રો કંઈક સભ્ય દેશોના નામ આવા છે મિત્રો, જ્યુસ વિથ GF, જ્યુસ વિથ GF. હા સાહેબ યાદ રહી જશે ટ્રીક. હે G7 ના સભ્ય દેશો છે સાહેબ, એમાં જે છે એટલે જાપાન, સાહેબ યુ એટલે USA, સાહેબ આઈ એટલે ઇટાલી. તમને એમ હશે કે ઇન્ડિયા, ના ભાઈ ના, આઈ એટલે ઇન્ડિયા નથી. સાહેબ સી એટલે ચીન, ના ભાઈ ના, ચીન નથી, પણ કોણ છે? કેનેડા. સાહેબ ઈ એટલે ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડ ને આપણે યુકે પણ કહીએ છીએ. સાહેબ જી એટલે તો કે જર્મની, અને સાહેબ એફ એટલે કોણ છે? તો કે ફ્રાન્સ. કોણ છે? ફ્રાન્સ. અને મિત્રો આનો કોઈ પરમેનન્ટ સ્થળ નથી કે વડું મથક ક્યાં આવેલું. જે દેશની અંદર સમિટ યોજાતી હોય ત્યાં એનું મથક હોય છે ને એ દેશના જે વડાપ્રધાન હોય ને એના નેતા તરીકે અધ્યક્ષ તરીકે કામ કરે છે. તો હાલમાં જે 52મી સમિટ, મતલબ કે 52મી જે સમિટ યોજા રહી છે ફ્રાન્સમાં, ક્યાં યોજાઈ રહી છે? 52મી. એવું પૂછીએ કે 52મી જી સમિટ ક્યાં યોજાઈ રહી છે? ફ્રાન્સની અંદર, એવિયના શહેરની અંદર. એટલે આ બધા દેશો ત્યાં ભેગા થયેલા. અને આ બીજી વાત કરું, પેલા કેટલા દેશો હતા? G8 તરીકે હતા. અને ત્યારે જે દેશ હતો સમાવિધિ કોણ હતો? રશિયા. કોણ હતો? રશિયા દેશ. મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન છે, આની અંદરથી અગત્યનું પૂછાય કે હાલો નક્કી કરીએ કોણ જવાબ આવશે મિત્રો? ફ્રાન્સ. ફ્રાન્સનું પાટનગર કયું છે? તો કે પેરિસ. લાસ્ટ જે ઓલિમ્પિક થયેલો એ દેશ, લાસ્ટ ઓલિમ્પિક થયેલો દેશ. અને હા મને કોમેન્ટની અંદર ખાસ જણાવજો, ઓલિમ્પિકની વાત આવી તો હમણાં જ નેક્સ્ટ વીકના જે કરંટ અફેર્સ છે એમની અંદર એક ઓલિમ્પિક દિવસ પણ આવે છે. મને કોમેન્ટની અંદર ખાસ જણાવશું મિત્રો, આપણે નેક્સ્ટ એનો સમાવેશ તો કરશું કે વિશ્વ ઓલિમ્પિક દિવસ ક્યારે ઉજવાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આની અંદર જાણતા જઈએ. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિ માટે મફત બસ મુસાફરી પૂરી પાડતી પ્રિયદર્શની યોજના શરૂ કરવામાં આવી? પેલા તો એટલું ખબર હોવી જોઈએ કે જે રાજ્યમાં ચૂંટણી થઈ હોય ત્યાં વાયદાઓ આપવામાં આવ્યા હોય કે અમે જીતશું એટલે બધા જ લોકો માટે અને મહિલા માટે ખાસ કરીને મફત બસ સેવા શરૂ કરશું. અને આ જીતેલા પછી વાયદા પૂરી કરવા 500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવે છે એક સરકાર. અને એ સરકારની અંદર જે મુખ્યમંત્રી છે મિત્રો કેરળના, એનું નામ છે પી વિજયન. કોણ છે? પી વિજયન. આના દ્વારા વચન આપવામાં આવે છે જે તે સમયે ચૂંટણીના અગાઉ, અને જીતી ગયા પછી આ સુવિધા ચાલુ કરી દેવામાં આવે છે. કઈ સુવિધા? તો કે પ્રિયદર્શની યોજના. મિત્રો કયા રાજ્ય દ્વારા? હે કેરળ દ્વારા. મિત્રો આવી જ રીતે કર્ણાટકમાં પણ મફત બસ સુવિધા ચાલુ તો છે. જો ભાઈ મફત બસ સુવિધા આપવામાં આવે છે મહિલાઓ માટે. એવી જ રીતે તમિલનાડુમાં પણ છે. જો ભાઈ તમિલનાડુમાં, દિલ્હીમાં પણ છે. હા પણ દિલ્હી વિશે એક યાદ રાખશું ખાસ કે 2019માં સૌ પ્રથમ મફત બસ સેવા મહિલાઓ માટે શરૂ કરી હોય કોઈએ મિત્રો તો ખાસ યાદ રાખશું કોણ છે? દિલ્હી. કોણ છે? દિલ્હીમાં. મહારાષ્ટ્રમાં પણ આવું ચાલુ છે. મતલબ ભારતના ઘણા બધા રાજ્યો છે, 8 થી 9 રાજ્યો કે જેમની અંદર મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર માટે બસની અંદર મફત સેવા ચાલુ છે. અને હા ભાઈ એ પણ જણાવી દઉં, બસના પણ અલગ અલગ કેટેગરી આવે છે, જેમાં વોલ્વોની અંદર અને ઇન્ટરસિટી એસી જે બસો હોય એની અંદર આ સુવિધા નથી આપવામાં આવતી. બાકી મોટા ભાગની જે બસ છે, ગુર્જર નગરી છે, સ્લીપિંગ કોચ છે, બાકી બધાની અંદર આવી સુવિધા આપવામાં આવે છે, અને એ પણ જે તે રાજ્ય દ્વારા. આ પણ ખૂબ અગત્યનું છે, યાદ રાખવું. ખાલી એવું પણ પૂછે પ્રિયદર્શની યોજના કોના દ્વારા ચાલુ કરવામાં આવી? કેરળ દ્વારા. મુખ્યમંત્રી કોણ? પી વિજયન. ચાલો સાહેબ હેલ્થની તૈયારી કરતા મિત્રો માટે પણ અગત્યનો પ્રશ્ન, ભારતમાં તાજેતરમાં કઈ દવાના વેચાણ માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત, મતલબ કે ડોક્ટર લખી દે ને પછી જ દવા મેડિકલ વાળા આપવાની, એ સિવાય છે નહીં? સાહેબ પહેલા તો જણાવી દઉં, 16 જૂન 2026 ના
રોજ આરોગ્ય મંત્રાલય પાસેથી એક છૂટ આપવામાં આવે છે કે ભાઈ હવે દવાઓ છે ને એમાં ભેળસેળ વધી ગઈ છે. આરોગ્ય મંત્રાલય આવી છૂટ આપે છે. ભાઈ ભેળસેળ વધી ગઈ છે એટલે એને એક જાહેરાત કરાવી છે સરકાર દ્વારા કે હવેથી, અને એ જાહેરાત કઈ તારીખથી લઈને 16 જૂનથી લઈને જાહેરાત કરવામાં આવી કે ડોક્ટર જે લખાણ લખી દે છે એ લખાણ વગર કોઈને પણ દવા આપવાની છે નહીં. અને એ પણ શેના લગતી દવા? તો કે ખાસ જણાવી દો, પેરાસિટામોલ ટેબ્લેટ. મિત્રો આપણે તાવ આવે છે સામાન્ય તો આપણે પેરાસિટામોલ લઈ આવીએ, એના માટે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન હોય તો પણ મેડિકલ શોપ વાળા તમને આપી દે. પરંતુ મિત્રો એક જે સુવિધાની વાત કરીએ છીએ, કફ સિરપની દવા છે ને, એની તમામ સિરપ દવાઓ છે ને એમાં ભેળસેળનું પ્રમાણ એટલું બધું વધી ગયું હતું અને કંપનીઓ દ્વારા વધુ પડતી ભેળસેળ વાળી દવાઓ પણ બનાવવામાં આવતી. અને શક્ય ઘણી વખત એવું પણ બનાવવા આવતું કે ડોક્ટર છે એમને પણ ગવર્મેન્ટનો આદેશ હતો આરોગ્ય મંત્રાલય તરફથી કે જે તે ભેળસેળ વાળી દવાઓ છે એનું તમારે નામ અથવા તો કંપની દ્વારા પૂરી પાડવામાં આવે છે એવા કોઈ ડિસ્ક્રિપ્શન લખી દેવાના નથી. એટલે 16 જૂન 2026 થી આવું કંઈક સરકાર દ્વારા અમલી કરવામાં આવ્યું. અને શેના માટે? તો કે કફ સિરપની જે દવાઓ છે એ તમામ દવા માટે. એટલે હેલ્થની તૈયારી કરે છે એના માટે કંઈક અગત્યનો ક્વેશ્ચન ખાસ કહી શકાય મિત્રો. અને ખાસ ખાખી જે તૈયારી કરતા હતા મિત્રો, એવી જ ખાખી એટલે એસટી અને કંડક્ટરની ખાખી. મિત્રો વધારે વાત ન કરતા એટલું જણાવી દો, એની અંદર આવતા તમામ સિલેબસના પોઈન્ટ છે મિત્રો આની અંદર આવરી લીધા છે. ખાસ તો 3 મહિના છે મિત્રો, એની ફીસ છે માત્ર 499 રૂપિયા. અને મિત્રો માત્ર 3 મહિના શું, એથી વધારે સુધી 6 મહિના છે અને 12 મહિના પણ છે. અને મિત્રો જણાવી દો, આની અંદર આવતા તમારા જે નિયમો છે, જનરલ નોલેજના પ્રશ્નો છે, મેથ્સ અને રીઝનિંગને લગતા પ્રશ્નો છે, સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો છે, તમામે તમામ આની અંદર સમાવેશ કરી લેવામાં આવ્યો છે. તો તમારી જોડે જે તૈયારી કરે છે જીએસઆરટીસી કંડક્ટર ડ્રાઈવરની, એના સુધી આ શેર કરો. ચાલો સાહેબ, હેલ્થનો જ પ્રશ્ન છે, હાવ સરળ કંઈક. સ્કોટલેન્ડની અંદર પ્રથમ વખત એક વાયરસ મળી આવ્યો છે જે પક્ષીઓને અસર કરે છે. કોને અસર કરે? પક્ષીઓને અસર કરતો હોય ને એવો છે ભાઈ. અને આ વાયરસ મિત્રો તમને હું જણાવી દઉં, મચ્છરના કરડવાથી ફેલાય છે ભાઈ. શેના કરડવાથી? મચ્છરના કરડવાથી આ વાયરસ ફેલાય છે. પેલી બાબત તો યાદ રાખવાની છે. પેલા તો સાહેબ વાયરસ છે ને ખરેખર છે હું વાયરસ કંઈક આ રીતે હોય સાહેબ. આપણા શરીરમાં 2 પ્રકારે રોગો થાય, બેક્ટેરિયા અને વાયરસથી. જો બેક્ટેરિયાથી રોગો થતા હોય તો એના માટે એન્ટીબાયોટિક દવા છે. યસ, હા. પણ જો વાયરસથી રોગ થાય છે તો એના માટે એન્ટીબાયોટિક દવા એટલી અસર કરતી નથી, એના માટે રસીઓ ઉપલબ્ધ હોય. શા માટે અસર નથી કરતી? અને વાયરસની અંદર શું થાય? તો કે સાહેબ વાયરસ સીધો જ આપણા શરીરની અંદર જે ઇમ્યુનિટી છે, રોગ પ્રતિકારક શક્તિ છે એના ઉપર અસર કરે છે. અને જેમની ઇમ્યુનિટી અથવા તો સાદી ભાષામાં કહીએ મિત્રો તાસીર નબળી છે ને, એમને તરત જ વાયરસ શરીરમાં આવે છે અને સજીવની જેમ વર્તવા માંડે છે અને લાખોની સંખ્યામાં નવા વાયરસ ઉત્પન્ન કરે છે, એટલે કે પ્રજનન કરીને આવું થાય છે. પણ જો મિત્રો વાયરસ એ હવામાં છે ને તો નિર્જીવ જ હોય છે, પણ આપણા શરીરમાં પ્રવેશી જાય છે હવા દ્વારા, વ્યક્તિના સંપર્કથી, મચ્છર દ્વારા, વાસી ખોરાક અને ગંદુ પાણી દ્વારા આવી રીતે આવી જાય છે. સેમ વસ્તુ પક્ષીને પણ એક વાયરસ જોવા મળ્યો તો મિત્રો હાલમાં જ, એ પણ સ્કોટલેન્ડમાં. તો મિત્રો એ વાયરસનું નામ છે ઈસુતુ વાયરસ. કયો વાયરસ છે? ઈસુતુ વાયરસ. આવો પણ હેલ્થમાં પ્રશ્ન પૂછાય હગે મિત્રો, ખાસ અગત્યનું. અને વાયરસની વાત આવી તો મિત્રો તમને વાયરસને બીજું ગુજરાતી નામ પણ ખબર હોવી જોઈએ. વાયરસને આપણે વિષાણુથી પણ સંબોધિત કરીએ છીએ. અને વાયરસનો મિત્રો શોધક પૂછે તો રશિયાનો એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે દમિત્રી ઇવાનોસ્કી. મિત્રો વિજ્ઞાનના પ્રશ્ન હોય તો એમાં વૈજ્ઞાનિકના જ નામ આવશે, કઈ ભાઈ બીજા સાહિત્યના નામ થોડા આવશે. શોધકનું નામ શું છે? દમિત્રી ઇવાનોસ્કી. ચલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ, પાછો હેલ્થને લગતો જ છે કંઈક. ભારતમાં એડવાન્સ પ્રોસ્ટેટ કેન્સર માટે મંજૂર થયેલી પ્રથમ રેડિયો લિંક્ડ થેરાપી કઈ? કેન્સર માટે છે એ પણ પ્રોસ્ટેટ કેન્સર માટે. સાહેબ જનરલી કેન્સર માટે સારવાર તો છે જ, પણ પ્રોસ્ટેટ કેન્સર માટે આ મંજૂર થઈ છે. કીમોથેરાપી, પ્લુવિક્ટો, ઇમ્યુનોથેરાપી કે જીન થેરાપી? સાહેબ કીમોથેરાપી તો છે જ, આપણે ખબર છે કેન્સરના સારવાર માટે, કેન્સરની સારવારમાં કીમોથેરાપી છે જ, એ તો ખ્યાલ જ છે. અને મિત્રો આ પણ ખબર છે કીમોથેરાપીમાં કયું તત્વ હોય છે? કોબાલ્ટ 60. કયું તત્વ છે? કોબાલ્ટ 60 નામનું તત્વ પણ હોય છે, આ પણ તમને ખ્યાલ છે? યસ સાહેબ. જે મંજૂર થયેલી રસી છે, મતલબ જે થેરાપી છે મિત્રો, એનું નામ છે પ્લુવિક્ટો. કયું છે? પ્લુવિક્ટો. નાર્ટોવિક્સ કંપની દ્વારા કંઈક આવી સુવિધા ચાલુ કરવામાં આવી છે, નાર્ટોવિક્સ.
અને સાહેબ આમાં હોય છે શું તો કે જે શરીર માટે જરૂરી પેશી છે એના ઉપર જે નકામા કોષો થઈ ગયા છે અને એ કોષોમાં રેડિયોથેરાપી દ્વારા સારવાર માટે કિરણોનો મારો બોલાવવામાં આવે, પ્લુટોનિયમ મારફતે મારો બોલાવે ત્યારે કંઈ પણ નુકસાન થયા વગર જે સારવાર છે ને એને કહેવાય છે પ્લુવિક્ટો. ફરીથી કહું છું, જરૂરી જે પેશી છે, પેશીમાં આવેલા કોષો છે એમને કંઈ પણ નુકસાન પણ ન થાય અને મારો બોલાવીને એમની અંદર રહેલા જે નકામા કોષો છે એમને મારી નાખવામાં આવે એવી થેરાપી છે એટલે કઈ છે પ્લુવિક્ટો. આ પણ હેલ્થ માટે અગત્યનો પ્રશ્ન છે, ખાસ જે પણ તૈયારી કરે છે એમના જોડે શેર કરશું. ચાલો ટેકનોલોજી બાબતમાં પાછા આવી જઈએ. ઈસરોએ ચંદ્ર પર લાંબો સમય ટકી શકે તેવા લેન્ડર બનાવવા કોની સાથે સહયોગ કર્યો છે? કરાર કર્યો છે, સહયોગ કર્યો છે. તો સાહેબ ઈસરો દ્વારા નાણા વિભાગ, પરમાણુ ઉર્જા વિભાગ, DRDO કે ટાટા ટેકનોલોજી, આવા 4 ઓપ્શન છે. પેલા તો મિત્રો ઈસરો એટલે તમને ખબર છે ભારતની અવકાશ ક્ષેત્રે કામ કરતી એક સંસ્થા છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ એન્ડ ઓર્ગેનાઇઝેશન. આ તો તમને જનરલી ખ્યાલ જ છે. અને મિત્રો આ જે ઈસરો છે એ સીધું PO હેઠળ કાર્યરત છે, પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ જ સીધું કાર્યરત છે. આ પણ તમને ખબર હશે. અને સાહેબ આ ઈસરો એ જેની હારે કરાર કર્યા છે મિત્રો એવી એક સંસ્થા છે, એનું નામ છે પરમાણુ ઉર્જા વિભાગ. કોણ છે? પરમાણુ ઉર્જા વિભાગ. આની હારે કરાર કરી અને કોના ઉપર મોકલવા માટે? તો કે ચંદ્ર ઉપર લેન્ડર જે મોકલવા છે અને એ પણ લાંબો સમય સુધી ટકી શકે અને એના વાતાવરણ હારે મેચ થઈ શકે. કારણ શું કરવા? તો કે સાહેબ પરમાણુ ઉર્જા વિભાગને ખ્યાલ હોય કે ચંદ્રની સપાટી પર અવશેષો કેવા છે, પરમાણુઓ કેવા છે. તો સાહેબ એને ધ્યાનમાં રાખીને કેવી રીતે, જેમ કે ચંદ્ર છે તો સાહેબ ચંદ્ર પર યાદ રાખ્યું મિત્રો વાતાવરણનું પ્રમાણ બહુ જોવા મળતું નથી અને સાથે સાથે સાહેબ ત્યાં ગુરુત્વાકર્ષણ બળ છે ને જે એ પૃથ્વી કરતા તમને યાદ હોય તો જણાવી દઉં 6ઠા ભાગનું હોય છે. ગુરુત્વાકર્ષણ બળ એટલે હું અત્યારે અહીંયા ઉભા તમારી સમક્ષ જે ભણાવી રહ્યો છું કોઈ સપાટી પર ઊભીને, તો ત્યાં હું એટલો ઊભી ન શકું, હું આની સાપેક્ષે 2 માળ જેટલો ઊંચો વયો જાઉં. કારણ કે મને એની સપાટી જે હોય ને ચંદ્રની એટલી ખેંચતી નથી. કારણ કે ચંદ્રની સપાટી પર હું ઓછું હોય, ગુરુત્વાકર્ષણ બળ અથવા તો ગ્રેવિટેશનલ ફોર્સ 6ઠા ભાગનું હોય છે. પૃથ્વી કરતામાં કેટલામાં ભાગનું? 6ઠા ભાગનું. આ પણ એક યાદ રાખવાનું છે. અને ત્યાં કોઈ 2 વ્યક્તિ વાતચીત કરે છે ને તો એ એકબીજાને સંભળાતી પણ નથી, કારણ કે ત્યાં શૂન્ય અવકાશ આવેલું હોય. ખાસ યાદ રાખશું, ત્યાં અવાજ છે ને ધ્વનિ એનું પ્રસરણ પણ થતું નથી. ધ્વનિનું પ્રસરણ, કારણ કે ધ્વનિના પ્રસરણ માટે તમને યાદ હશે શેની જરૂર પડે છે? માધ્યમની જરૂર પડે છે. અને ઘન, પ્રવાહી અને વાયુ આવા 3 માધ્યમ હોય છે, જે આવું કંઈ પણ હોતું નથી. આવા બધા વાતાવરણની અંદર ઈસરો નક્કી કરે છે કે હવે આપણે અહીંયા કોઈ મિશન લોન્ચ કરીએ છીએ તો એનું લેન્ડર લાંબા સમય સુધી ટકી શકે એની ભૂમિ ઉપર. તો આ બધું કરાર કરવા માટે એક સંસ્થા છે ભારતની પરમાણુ ઉર્જા વિભાગ અથવા એટમિક એનર્જી, આપણે આવું કંઈક કહીએ છીએ. એના હેઠળ આપણે કંઈક સાથે કરાર કરીને આગળ વધીએ એટલે આપણે આ બધા જ જે પરિબળો છે એ સાધીને આગળ વધી શકીએ. પરમાણુ ઉર્જાની વાત આવી તો ભારતમાં પરમાણુ ઉર્જાના પિતા તરીકે કોણ ઓળખાય છે? તમને ખબર હોવી જોઈએ. ચાલો મને કહેજો મિત્રો કોમેન્ટની અંદર, ભારતમાં પરમાણુ ઉર્જાના પિતા તરીકે કોણ ઓળખાય છે? અને સાથે સાથે તમને આ પણ ખબર હોવી જોઈએ કે ભારતમાં પરમાણુ ઉર્જા મથકો કેટલા છે? ભારતમાં પરમાણુ ઉર્જા મથકો કેટલા છે એ પણ ખબર હોવી જોઈએ. મિત્રો તમે જાણતા હશો પરમાણુ ઉર્જા મથકનો ઉદ્દેશ શું છે? મિત્રો પરમાણુ ઉર્જાના 2 ઉદ્દેશ છે. એક તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે અને બીજો ઉદ્દેશ છે મિત્રો દારૂ ગોળો બનાવવા. એક પહેલો ઉપયોગ શું છે? વિદ્યુતના ઉત્પાદનમાં, અને બીજો ઉદ્દેશ એ છે શેના માટે? તો કે દારૂ ગોળાના ઉત્પાદનમાં. પહેલું વિદ્યુત ઉત્પાદનમાં અને બીજું દારૂ ગોળો બનાવવા. શું બનાવવા? દારૂ ગોળો બનાવવા માટે પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. સાહેબ તો ભારતમાં એવા પરમાણુ ઉર્જા મથકો છે? યસ. તમારે જાણવા છે? યસ. તો મિત્રો આ જો તમને ગમે કે આની માટેની એક ટ્રીક છે તો તમારી સાથે રહેલા મિત્રોને શેર કરજો ખાસ. ચાલો મિત્રો કંઈક સૂત્ર એમનું એવું છે, જાણતા જઈએ. ખાસ અગત્યનું છે. કાકા તારે નોરા હારે કંઈક રાવત કા
કાકા તારે નોરા હારે કંઈક રાવત કા, આવું સૂત્ર છે ભાઈ. હાલો સાહેબ સૂત્ર દ્વારા જાણતા જઈએ. પેલા તો મિત્રો તમને જણાવી દઉં કાકા તારે. મિત્રો જો કાકા બે શબ્દ આવ્યા, કાકા એલું કોઈ વ્યક્તિ ને એવું કઈ છે નહીં સેટિંગ. હો ભાઈ યાદ રાખશું, કાકા નોરા હારે કઈ સેટિંગ નથી, પણ સૂત્ર દ્વારા જાણવાનું છે ક્યાં કે. મિત્રો ખાસ તો જણાવી દઉં, એક તો છે કાકરાપાર. ક્યાં આવેલું છે તો કે ગુજરાતમાં. ક્યાં આવેલું છે? ગુજરાતમાં. સાહેબ બીજું એવું તારે એટલે કે તારાપુર. બીજું કોણ હે? તારાપુર. અને મિત્રો તારાપુર આવ્યું તો મહારાષ્ટ્ર. ભારતનું પ્રથમ પરમાણુ ઉર્જા મથક છે. યસ સાહેબ. નોરા મિત્રો, નોરા એટલે હું એમ કહું છું નરોરા. નોરા એટલે કોણ છે? નરોરા. અને ક્યાં એવું છે? ઉત્તર પ્રદેશમાં. કેવું છે? ઉત્તર પ્રદેશ ની અંદર આવેલું છે. કાકા તારે નોરા હારે કંઈક રાવત કા. સાહેબ બીજું યાદ રાખીએ કંઈક ક, એમાં એવું છે કેગા. અને ક્યાં આવેલું છે તો કે કર્ણાટકમાં. ક્યાં આવેલું છે? કર્ણાટકમાં. સાહેબ રાવત એટલે હું? રાવત ભાટા. રાવત એટલે રાવત ભાટા. અને સાહેબ આવ્યું ક્યાં તો કે રાજસ્થાનમાં. અને છેલ્લે એવું કા. સાહેબ કા એટલે બે છે, એક છે કુડનકુલમ, હે, એક છે કુડનકુલમ. કુડનકુલમ. અને ક્યાં આવેલું છે સાહેબ? તમિલનાડુમાં. ક્યાં આવેલું છે? તમિલનાડુમાં. મિત્રો આ સૂત્ર છે, યાદ રાખવાનું છે. કાકા તારે નોરા હારે કંઈક રાવત કા. હે, સૂત્ર છે, સરળ છે, પ્રશ્ન પૂછે તો આવડી જવો જોઈએ. ભારતમાં પરમાણુ ઉર્જા મથકો ક્યાં આવેલા છે? જો ગમે તો મિત્રો તમારા મિત્રો સાથે પણ શેર કરો અને લાઈક કરો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ એટલો જ અગત્યનો. કયા ભારતીય મૂળના ભૌતિક વિજ્ઞાનીને તાજેતરમાં વુલ્ફ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? પહેલા તો સાહેબ વુલ્ફ પુરસ્કાર છે હું મિત્રો તમને હું જણાવી દઉં. જેમ નોબેલ એવોર્ડ વિજ્ઞાનનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ છે ને, એવી જ રીતે વિજ્ઞાનનો નોબેલ એવોર્ડ પછીનો કોઈ જો એવોર્ડ સર્વશ્રેષ્ઠ ગણાતો હોય ને તો હું એમ કહું કે વુલ્ફ પુરસ્કાર છે. તમને યાદ હોય તો નોબેલ એવોર્ડ 6 ક્ષેત્રે આપવામાં આવે છે, એવી જ રીતે વુલ્ફ પુરસ્કાર પણ 6 ક્ષેત્રે જ આપવામાં આવે છે. ઇઝરાયલ સ્થિત એક સંસ્થા છે એના દ્વારા આપવામાં આવે છે. ખાસ જણાવી દઉં ભાઈ, કઈ દેશમાં આવેલી સંસ્થા છે તો કે ઇઝરાયલ દેશમાં આવેલી જે સંસ્થા છે એમના દ્વારા આપવામાં આવે છે. સાહેબ કેટલા ક્ષેત્રે આપવામાં આવે છે તો કે 6 ક્ષેત્રે. કેટલા ક્ષેત્રે? 6 ક્ષેત્રે આપવામાં આવે છે. નોબેલ એવોર્ડ પછીનો કંઈક સર્વશ્રેષ્ઠ એવોર્ડ કહી શકાય. સાહેબ આ 6 ક્ષેત્રમાં પણ છે. પેલું તો મિત્રો ખાસ તમને જણાવી દઉં, કૃષિ ક્ષેત્રે પણ આપવામાં આવે છે. બીજું સાહેબ તો કે મેડિસિન ક્ષેત્રે પણ આપવામાં આવે છે. કેના ક્ષેત્રે? મેડિસિન ક્ષેત્રે પણ આપવામાં આવે છે. અને ત્રીજું મિત્રો જે ભૌતિક વિજ્ઞાનને મળ્યું છે એટલે ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે પણ આપવામાં આવે છે. સાહેબ ચોથું તો મિત્રો ખાસ જણાવી દઉં કે રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે પણ આપવામાં આવે છે. અને મિત્રો હું તમને પાંચમું ખાસ રીતે જણાવી દઉં મિત્રો, યાદ રાખશું, ગણિત ક્ષેત્રે પણ આપવામાં આવે છે. મેથેમેટિક્સમાં પણ અપાય છે. અને મિત્રો હસ્તકલા, કલા ક્ષેત્રે પણ આપવામાં આવે છે. આ 6 ક્ષેત્રો થયા. કેટલા ક્ષેત્રો? 6. અને નોબેલ પછીનો બીજા નંબરનો એવોર્ડ કહેવામાં આવે છે. અને મિત્રો જેમ નોબેલ એવોર્ડ છે ને, તમને આના વિશે પણ થોડીક માહિતી ખ્યાલ હશે કે નોબેલ એવોર્ડ એટલે શું તો કે વિજ્ઞાન ક્ષેત્રનો મિત્રો ફરીથી જણાવી દઉં, સર્વશ્રેષ્ઠ જો એવોર્ડ કોઈ કહી શકાતો હોય તો મિત્રો એ કયો એવોર્ડ છે તો કે નોબેલ એવોર્ડ. કયો એવોર્ડ છે? નોબેલ એવોર્ડ. અને સાહેબ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે તમને જણાવી દઉં મિત્રો, સ્વીડન નામનો એક દેશ છે અને સ્વીડનનો મિત્રો પાટનગર છે સ્ટોકહોમ. શું છે? સ્ટોકહોમ. અને ત્યાં એક વૈજ્ઞાનિક હતો મિત્રો, એના ભાઈનું મૃત્યુ થાય છે. એટલે ન્યૂઝપેપરમાં અખબારમાં શું આવે છે ખબર? મોતના સોદાગરના ભાઈનું મૃત્યુ. તો ભાઈ જે આ આલ્ફ્રેડ નોબેલ હતો ને એને એમ થયું ભાઈ મારું નામ છાપામાં કેમ આવ્યું? તો એનો મિત્ર જે હતો આસિસ્ટન્ટ રૂપે, ભાઈ તારું આવે જ ને, કારણ કે તે બનાવ્યું છે હું તો કે ડાયનેમાઇટ. ડાયનેમાઇટ શું કામ આવે તો કે કૂવો ખોદવામાં, પથ્થરને તોડવામાં, આપણે એને ત્રોટા બોલીએ ભાઈ, એનો ઉપયોગ માણસ બિલ્ડિંગ ને પાડવા કરે છે, દારૂ ગોળો બનાવવા કરે છે. તો આ ભાઈને અંદરથી ગિલ્ટ ફીલ થાય છે, ઓહો આપણે આવી રીતે રૂપિયા ભેગા કર્યા. પછી એને નક્કી કર્યું કે જેટલા પણ રૂપિયા જાય છે એનામાંથી 90% સંપત્તિ
કોને આપવામાં આવશે? તો કે જે પણ વિજ્ઞાની હોય એ દેશ માટે કે વિશ્વ માટે એવી કોઈ શોધ કરે છે કે જે ખરેખર કામની હોય. અને ત્યારે આ ભાઈએ એક એવોર્ડની શરૂઆત કરી છે મિત્રો. એ એવોર્ડનું નામ શું છે? નોબેલ એવોર્ડ. કયો એવોર્ડ છે? નોબેલ એવોર્ડ. અને મિત્રો એ પણ નોબેલ એવોર્ડ કેટલી કેટેગરીમાં? તો કે 6 કેટેગરીમાં આપવામાં આવે છે. કેટલી કેટેગરી? 6. અને મિત્રો એમાંથી કંઈક પહેલી કેટેગરીનું મિત્રો તમારું નામ આવું જ છે, જેમ ભૌતિક વિજ્ઞાન છે, પછી મિત્રો બીજું રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે પણ અપાય છે, મિત્રો ત્રીજું મેડિસિન ક્ષેત્રે પણ અપાય છે, જેમ ભૂલ પુરસ્કાર 3 છે તો આ એ 3 ક્ષેત્ર બેમાં ઇક્વલ છે. ચોથું સાહેબ સાહિત્ય ક્ષેત્રે પણ આપવામાં આવે છે. અને મિત્રો 5મું અર્થશાસ્ત્ર ઇકોનોમી ક્ષેત્રે પણ નોબેલ એવોર્ડ આપવામાં આવે છે. અને મિત્રો ખાસ 6થું તમને જણાવી દઉં તો શાંતિ ક્ષેત્રે પણ આ નોબેલ એવોર્ડ આપવામાં આવે છે. અને મિત્રો શાંતિ ક્ષેત્રનો જે એવોર્ડ છે એ નોર્વે દેશ દ્વારા 1969માં શરૂ થયો હતો. મિત્રો તમે મને કોમેન્ટમાં ખાસ જણાવજો, ભારતમાંથી પ્રથમ નોબેલ એવોર્ડ તમને ખ્યાલ છે રવિન્દ્રનાથ ટાગોરને મળ્યો છે ગીતાંજલિ સાહિત્ય માટે. સાહિત્યમાંથી ભારતમાંથી મળ્યો છે ગીતાંજલિ સાહિત્ય માટે. તો મિત્રો મને કોમેન્ટની અંદર ખાસ જણાવજો ગીતાંજલિ સાહિત્યનો છે ભારતમાંથી સર રવિન્દ્રનાથ ટાગોરને મળ્યો, પણ કઈ સાલમાં મળ્યો? કોમેન્ટની અંદર મિત્રો ખાસ મને જણાવશો. ચાલો મિત્રો આની અંદર શું જવાબ આવે? હાલો વુલ્ફ પુરસ્કારમાં આવી જાય આટલી બધી માહિતી મળી. CNR રાવ છે, જૈનેન્દ્ર કે જૈન છે, ડોક્ટર કે શિવન છે, સત્યેન્દ્રનાથ બોઝ છે. હાલો મિત્રો જવાબની અંદર યાદ રાખશું કે જૈનેન્દ્ર જૈન, શિવન ઈસરોના સત્યેન્દ્રનાથ બોઝ છે, એક વૈજ્ઞાનિક છે. આ પણ એક વૈજ્ઞાનિક છે. અને મિત્રો તમને જણાવી દઉં ખેતીવાડીની જે સંસ્થા છે એના અધ્યક્ષ તરીકે કામ કરે છે હાલમાં. ખેતીવાડીની અધ્યક્ષ. આને એક એવોર્ડ પણ મળી ગયો છે. એવોર્ડ પણ મળી ગયો છે. કૃષિ એટલે કે હરિત ક્રાંતિના જે પિતા છે એમના નામનો જે એવોર્ડ છે એ ખાસ યાદ કરો. એ એવોર્ડ પણ આમને મળેલો છે તાજેતરમાં જ. 9મો એવોર્ડ છે. આપણે અગાઉના કરંટ અફેર્સમાં એ જોઈ ચૂક્યા છીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. આ પણ એટલો જ અગત્યનો પ્રશ્ન. તાજેતરમાં કયો દેશ ન્યૂ ડેવલપમેન્ટ બેંક નો 10મો સભ્ય દેશ બન્યો છે? અગત્યનો પ્રશ્ન. ન્યૂ ડેવલપમેન્ટ બેંક એટલે કે મિત્રો NDB કહેવાય. ન્યૂ ડેવલપમેન્ટ બેંક NDB 2015માં આની સ્થાપના થઈ ભાઈ. પહેલા તો સાહેબ NDB છે હું બ્રિક્સ દેશો જે છે ને એના સહયોગથી એના દ્વારા જ આ બેંકની સ્થાપના કરવામાં આવી. બ્રિક્સ દેશો જે છે પણ એના દ્વારા. તો સાહેબ આ બ્રિક્સ દેશો પહેલા તો કોણ છે એ તમને ખબર હોવી જોઈએ. NDB એની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલી છે? તો કે બ્રિક્સ દેશો દ્વારા. અને હાલમાં જ બ્રિક્સ દેશોનું એક સંમેલન ભારતમાં યોજાવાનું છે અને એમના માટે ચીનના વિદેશ મંત્રી ભારત પણ આવવાના છે. તો પ્રશ્ન એવો પણ પૂછશે કે ચીનના વિદેશ મંત્રી કોણ છે? બ્રિક્સનું સંમેલન કયા દેશમાં યોજાયું હતું? એવું પણ પ્રશ્ન બનશે. તો કે યસ. ચાલો મિત્રો આગળ જોતા જઈએ. બ્રિક્સના સભ્ય દેશો કોણ છે મિત્રો જાણવું છે, અગત્યના છે. અને તમારા મિત્ર જોડે પણ શેર કરજો કે બ્રિક્સના સભ્ય દેશો કાંઈ એમાં યાદ રાખવા જેવું નથી. બધાના પહેલો અક્ષર છે મિત્રો. પહેલા તો B એટલે છે બ્રાઝિલ. કોણ છે? B એટલે બ્રાઝિલ. સાહેબ બીજું R એટલે કોણ છે? તો કે રશિયા. R એટલે કોણ છે? રશિયા. તો સાહેબ I એટલે ઇટાલી હશે ને? ના ભાઈ ના. I એટલે આ વખતે તો ઇન્ડિયા છે. હો ભાઈ ઇન્ડિયા એટલે કે ભારત. સાહેબ G એટલે કોણ છે? ચાઇના અથવા તો ચીન. સાહેબ F મતલબ S એટલે કોણ છે? સાઉથ આફ્રિકા. કોણ છે? સાઉથ આફ્રિકા. 5 તો એના સ્થાપક દેશો છે. આ બધા સ્થાપક દેશ છે 5 અને એ સભ્ય દેશો પણ છે 5 પાછા. સભ્ય દેશો એ સ્થાપક દેશો પણ છે. આ પણ યાદ રાખવાનું બ્રિક્સમાં. અને સાથે સાથે સાહેબ તાજેતરમાં કયો દેશ ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો 10મો સભ્ય બન્યો છે? હાલમાં જે દેશ છે યુરોપ ખંડની અંદર ઉઝબેકિસ્તાન. કેટલામો દેશ બન્યો છે સભ્ય? તો કે 10મો. કેટલામો દેશ? 10મો દેશ બન્યો છે. સાહેબ આની પહેલા આગલે વખતે અલ્જીરિયા. કયો હતો? અલ્જીરિયા. સાહેબ હાલો નેક્સ્ટ થોડુંક આના વિશે હજી યાદ રાખીએ. સાહેબ NDB છે એના વડા તરીકે કોણ કામ કરતા હોય? મિત્રો તમને જણાવી દઉં NDB ના વડા તરીકે હાલમાં છે ડોલ્મા રૂસેફ. ડોલ્મા રૂસેફ જે બ્રાઝિલના વડાપ્રધાન તરીકે કાર્યરત હતા. કોણ હતા? વડાપ્રધાન તરીકે કાર્યરત હતા. NDB ના વડા તરીકે કામ કરે ન્યૂ ડેવલપમેન્ટ બેંક. પ્રથમ
સાહેબ એક બીજું પણ જણાવી દઉં, મને એક ખાસ જણાવજો, એનડીબી ના ઉપાધ્યક્ષ કોણ છે હાલમાં? એક ભારતીય છે, ખાસ મને કોમેન્ટમાં જણાવશો. હાલો, એનડીબી ના ઉપાધ્યક્ષ તરીકે કોણ કામ કરે છે? હાલો હાલો કોમેન્ટમાં મને ખાસ જણાવજો. અને બ્રિક્સ દેશો વડે જેની સ્થાપના થયેલી છે. ચાલો, મને ખાસ અગત્યનો પ્રશ્ન પણ આ કહી શકાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં પણ જાણીએ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન આ પણ કહી શકાય હો ભાઈ. કારણ શું કરવા? તો કે ભારતની અંદર એક વખત આતંકવાદી હુમલો થાય છે મુંબઈની અંદર તાજ હોટલમાં 2008માં. ત્યાર પછી સરકારને એમ થાય છે કે ભારતમાં વિદેશમાંથી ઘૂસણખોરો જે આવે છે એ ઘૂસણખોરો એટલે કે આતંકવાદ વિરોધ માટેની કોઈ સંસ્થા નથી, તો ચાલો ને આતંકવાદ વિરોધી એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી. 2008માં ની સ્થાપના કરી, 8 ડિસેમ્બર 2008માં સ્થાપના કરવામાં આવે છે. અને પછી નક્કી કરવામાં આવે છે કે આ સંસ્થા ભારતમાં આતંકવાદ વિરોધી કામ કરશે. સાથે સાથે એવું પણ ભવિષ્યમાં ભૂતકાળમાં નક્કી થાય છે કે ડ્રગ્સ વિરોધી અભિયાન કોઈ હોય અથવા તો કોઈ રૂપિયાના લેવડ દેવડ જે બિન કાળું નાણું છે એને લગતું પણ કંઈ કામકાજ હોય, ભારતમાં ઘૂસણખોરી થતી હોય, તો એમના માટે જે કામ કરતી સંસ્થા છે એનું નામ છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના ઇન્સ્પેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ફરીથી કહું, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. 4 વિષય કહેવાય પણ 4 માંથી ઘણી બધી માહિતી તમને મળશે. હાલો મિત્રો, જાણતા જઈએ. પહેલા તો તમને કીધું એમ સાહેબ, NIA નેશનલ ઇન્વેસ્ટિગેશન શું છે? એજન્સી છે. અને મિત્રો આની સ્થાપના ક્યારે થઈ ને ઉદ્દેશ હું ફરીથી કહું, 8 ડિસેમ્બર 2008. આ પેલી વસ્તુ વિશે યાદ રાખવાનું છે સાહેબ. આનો ઉદ્દેશ્ય શું હતો? તો કે મુંબઈની અંદર આતંકવાદી હુમલા પછી, ખાસ યાદ રાખશું, મુંબઈમાં આતંકવાદી હુમલો થયો એના પછી સરકારના ધ્યાનમાં આવે છે કે આની તપાસ માટે કોઈ એજન્સી હોવી જોઈએ. પછી આની સ્થાપના થઈ નેશનલ ઇન્વેસ્ટિગેશન એક્ટ અનુસાર, NIA એક્ટ. અને સાહેબ આ વૈધાનિક સંસ્થા છે, મતલબ કોઈ બંધારણ હેઠળ કાર્યરત નથી ભાઈ. તો સાહેબ આવી સંસ્થાની સ્થાપના શું કરવામાં આવી શકે? હા ભાઈ, બંધારણની અંદર મિત્રો ખાસ તમને લઈ જાઉં તો કોઈ 7મી અનુસૂચિ મુજબ, બંધારણમાં તમને યાદ કરાવું મિત્રો, અનુસૂચિમાં કે 7મી અનુસૂચિ મુજબ યાદી આવે, તમે સમવર્તી યાદી, સંઘવર્તી યાદી, રાજ્ય યાદી આવે છે. યસ, તો સંઘ યાદી મુજબ સંસદ પાસે, સંઘ યાદી મુજબ સંસદ પાસે મિત્રો એવી સત્તા છે કે દેશની અંદર કોઈ વ્યક્તિ ઘૂસણખોરી કરે છે અથવા તો દેશમાં કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરે છે, દેશને નુકસાન પહોંચાડતી એવી પ્રવૃત્તિ કરે છે, ત્યારે સંસદ પોતે આવો કાયદો બનાવી શકે છે અને સંસદ દ્વારા NIA એક્ટ પસાર કરવામાં આવે છે. આવી રીતે આ સંસ્થાની સ્થાપના થઈ હતી, ખાસ યાદ રાખવાનું છે. એટલે કે સંસદ પાસે એવી સત્તા છે તો ભાઈ આવશે. અને પછી આ સંસ્થાની સ્થાપના થાય છે. અને હાલમાં જ આ સંસ્થાના ઇન્સ્પેક્ટર જનરલ તરીકે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. અને મિત્રો યાદ તમને જણાવી દઉં, સંસ્થાના ઇન્સ્પેક્ટર જનરલ કરતા જે મેઇન વડા હોય એને મહાનિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. કોણ શેના તરીકે ઓળખવામાં આવે? મહાનિર્દેશક તરીકે. તમને એવો પણ પ્રશ્ન પૂછે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના હાલના મહાનિર્દેશક તરીકે કોણ ફરજ બજાવે છે? તો મિત્રો યાદ રાખશું, જો હાલના પૂછે તો યાદ રાખવાનું છે ખાસ, કોણ છે? રાકેશ અગ્રવાલ. મેં તમને કીધું હતું 4 PYQ આમાંથી તમને જાણવા મળશે ને આ બધી માહિતી પણ જાણવા મળશે. હાલના કોણ છે? રાકેશ અગ્રવાલ છે. અને તો એવો પણ પ્રશ્ન પૂછે તો મેં તમને કીધું એમ કે ભાઈ કરંટ અફેર્સ પૂછવાની પદ્ધતિ એના રિલેટેડ બંધારણ હોય, ઇતિહાસ હોય, અગાઉના પ્રથમ હોય, કોઈ મહિલા હોય, બધું પૂછી આવે. તો મિત્રો હું તમને ખાસ જણાવી દઉં, જો પ્રથમ આને આપણે કહીએ DG, ડાયરેક્ટર જનરલ કહીએ, મહાનિર્દેશક કયો અથવા ડાયરેક્ટર જનરલ. અને જો પ્રથમ કોઈ વ્યક્તિ વિશે પૂછે કે પ્રથમ ડાયરેક્ટર જનરલ કોણ હતા, DG ડાયરેક્ટર જનરલ, તો મિત્રો યાદ રાખશું રાધા વિનોદ રાજુ. 2 ઓપ્શન આમાંથી જેડ્યા તો હા. અને મિત્રો આપણે આજે જે પ્રશ્ન આમાં કંઈક સમાવેશ કર્યો છે એ કંઈક આવી રીતે છે કે હાલમાં કોની નિમણૂક કરવામાં આવી, તો મિત્રો તમને જણાવી દઉં, સુંદરરાજ પી. કોણ છે? સુંદરરાજ પી. નક્સલીઓ માટે ખૂબ ઓપરેશનો ચલાવેલા અને એમાં ખૂબ સફળતા મેળવેલી, એ સરકારના ધ્યાનમાં આવે અને એની નિમણૂક આમાં કરવામાં આવે છે. અને આવો પણ પ્રશ્ન હજી બને કે સાહેબ તો પ્રથમ આઈજી કોણ હતા? આના પ્રથમ આઈજી તરીકે મતલબ કે ઇન્સ્પેક્ટર જનરલ કોણ હતા? તો સંજીવ કુમાર સિંહ. કોણ હતા? સંજીવ કુમાર સિંહ. ફરીથી કહું, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. જો મિત્રો આ તમને એમ લાગતું હોય કે અગત્યનો છે, બીજા મિત્રોને પણ કામ આવી શકે, તો એમની જોડે પણ આ શેર કરશું. અને આગળ વધીએ પેલા ફરીથી જણાવી દો, એક જ પરીક્ષા
બધી પરીક્ષા જેટલી ક્લાસ 3 સુપર ક્લાસ 3 છે બધી જ પરીક્ષા માટે એક જ કોર્સ ઓલ ઇન વન, અને એ પણ એક દિવસ નહીં હો ભાઈ, આખા વર્ષની વેલિડિટી વાળો, માત્ર 1999 આની અંદર જે પણ પરીક્ષાઓ આવે છે એની અંદર પૂછાતા તમામ વિષયો સમાવેશ કરેલા છે. તો હાલમાં જે પણ ભરતીઓ આવવાની છે એના માટે તમારા મિત્રો પણ તૈયારી કરતા હોય તો એમની જોડે પણ આ શેર કરશું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ અગત્યનો અને હાવ સરળ છે પીવાયક્યુ રૂપે. ભારત બહુસ્તરીય બેલેસ્ટિક મિસાઇલ ધરાવતો કેટલામો દેશ બન્યો? બહુસ્તરીય, પહેલા તો બેલેસ્ટિક મિસાઇલ એટલે શું? મિત્રો આને આપણે કોઈ પણ મિસાઇલ છે કે રોકેટના માધ્યમથી, હવાના માધ્યમથી લોન્ચ કરેલી હોય, હવાના માધ્યમથી, પહેલા તો એ યાદ રાખશું. હવામાં જાય છે અને અહીંયાથી જાય અને ટાર્ગેટને અહીંથી ઉડાડી શકે. અને બીજું સાહેબ આની ક્ષમતા તો કે 5000 કિલોમીટર થી પણ વધુ હોય. ખાસ યાદ રાખશું, 5000 કિલોમીટર થી પણ વધારે હોય એવી ક્ષમતા ભારતે ધારણ કરી લીધી. અને આ માટે ભારતની એક સંસ્થા જે છે DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન નો ખૂબ મોટો ફાળો છે. તો મિત્રો તમને જણાવી દઉં, ભારત છે આમાં કેટલામો દેશ બન્યો છે? તો કે 5મો દેશ બન્યો છે. કેટલામો દેશ? 5મો. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણતા જઈએ. એક દેશના વડાપ્રધાનને લગતો પ્રશ્ન છે. તાજેતરમાં યુરોપિયન દેશ રોમાનિયાના વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાહેબ રોમાનિયાની બાજુમાં એક દેશ આવ્યો છે હંગેરી. કયો દેશ આવ્યો છે? હંગેરી. સાહેબ આ વડાપ્રધાન તરીકે જેની નિમણૂક થઈ એનું નામ છે એડ્રિયન વેસ્ટિયા. અને સાહેબ એમને જેને શપથ લેવડાવ્યા છે એના રાષ્ટ્રપતિ છે નિકુસોર ડેન. કોણ છે? એમના રાષ્ટ્રપતિ છે. એમણે એમને શપથ લેવડાવ્યા છે. ક્યારેક નિમણૂક અંગેના પ્રશ્ન પણ પૂછાતા હોય છે, એ પણ યાદ રાખવાનું છે. સાહેબ હંગેરી એવું તો હેલસિંકી, એ પણ યાદ રાખવાનું. રાજધાની બુડાપેસ્ટ એની રાજધાની છે, એ પણ યાદ રાખશું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં પણ જાણીએ. ફરીથી પાછો કંઈક અગત્યનો ક્વેશ્ચન આ પણ છે. નિમણૂકને લગતા આજે ખૂબ પ્રશ્નો જોયા અને બધા અગત્યના પ્રશ્નો. ચાલો આ પણ જોઈએ. હાલમાં નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સચિવાલય NSCS ના મિલિટરી એડવાઇઝર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સાહેબ નિમણૂક શા માટે કરવામાં આવી? કારણ કે એની પહેલા કોઈ ફરજ બજાવતો હશે, એ નિવૃત્ત થયા હોય અથવા કોઈ બીજી પોસ્ટ ઉપર એને નિમણૂક કરવામાં આવ્યા હોય તો જ ને. યસ. તો મિત્રો હું તમને જણાવી દઉં, હાલમાં જનરલ NS રાજા સુબ્રમણી જે છે એ પેલા તો આના મિલિટરી સુપરવાઇઝર તરીકે કામ કરતા હતા, અને આ વ્યક્તિ જે છે એને હવે ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ચીફ ઓફ સ્ટાફ, આર્મી સ્ટાફ ને બદલે એનાથી આગળ ચીફ ઓફ સ્ટાફ, મતલબ સાહેબ CDS કહું, CDS આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેયનો જે સ્ટાફ મેઇન હોય એના તરીકે નિમણૂક કરવામાં આવી. એટલે આ પદ છે એ ખાલી પડ્યું. આ પદ એટલે કયું પદ? મિલિટરી એડવાઇઝર નું પદ કેવું પડ્યું? ખાલી. તો એના માટે આ નિમણૂક કરવામાં આવી. અને કોની નિમણૂક કરવામાં આવી છે? લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈની. મિત્રો જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું એની અંદર આનો ખૂબ મોટો ફાળો હતો. ઓપરેશન સિંદૂરમાં આ વ્યક્તિ એના મેઇન નિર્દેશક તરીકે કામ કરતા હતા. અને આ વ્યક્તિનું એટલું સારું કાર્ય જોઈને અજીત ડોભાલ જે છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, કોણ છે? અજીત ડોભાલ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે, સુરક્ષા સલાહકાર છે. એમના ધ્યાનમાં આવે છે આ વાત કે હાલો ભાઈ આ વસ્તુને આપણે આગળ વધારીએ, એમને આમને મિલિટરી એડવાઇઝર તરીકે નિમણૂક કરે છે. મિત્રો જનરલ અનિલ ચૌહાણ છે એ પણ CDS રહી ચૂક્યા છે. કોણ છે? CDS. આ પણ પ્રશ્ન અગત્યનો છે મિત્રો, ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે એવો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. કરંટ ને રિલેટેડ સાયન્સ ટેકનોલોજી. તાજેતરમાં CSIR IMTech ચંદીગઢના પ્રથમ મહિલા ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પેલા તો મિત્રો જણાવી દઉં, આ ચંદીગઢના ડાયરેક્ટર પૂછાય, સમગ્ર ભારતના નહીં. CSIR સાહેબ એના ભારતના જો પ્રથમ પૂછે, ભારતના પ્રથમ મહિલા ડાયરેક્ટર હાલમાં કોઈ કાર્યરત છે નહીં, પણ મહિલા જ છે. ભારતના પ્રથમ મહિલા ડાયરેક્ટર જ અત્યારે અહીંયા સેવા આપે છે એમના. અને એ વ્યક્તિ જે છે એનું નામ છે ડોક્ટર N. કલાઈ સેલ્વી. એ ભારતના પ્રથમ CSIR સેન્ટ્રલ સાયન્ટિફિક ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન MTech નામની સંસ્થા છે, ભારતની અંદર જ આવેલી, કૃષિ ક્ષેત્રે કામ કરતી ખૂબ જ સારી એવી સંસ્થા કહી શકાય.
સાયન્સમાં નવા નવા સંશોધનો કરતી હોય એવી સંસ્થા છે. એમના ભારતના પૂછે તો કલાઈ સેલ્વિન. જો ચંદીગઢમાં આવેલાના પ્રથમ મહિલા ડાયરેક્ટર પૂછે તો કોણ છે? ડોક્ટર અલકા રાવ. કોણ છે? ડોક્ટર અલકા રાવ. અને મને ખાસ કોમેન્ટમાં જણાવજો સાહેબ આની સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. મિત્રો જે ભારતની એક બેંક છે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1935 હેઠળ સ્થાપના થઈ એ બેંક દ્વારા સાયબર ફ્રોડ અંગે જાગૃતિ લાવવા માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અને એમની શરૂઆત ભારતનું જે સૌથી સુરક્ષિત રાજ્ય મતલબ સાક્ષર રાજ્ય કહી શકાય કેરળ એના તિરુવનંતપુરમમાં આવેલી એક કોલેજ છે ત્યાંથી કરવામાં આવેલું છે. અને એમને કંઈક નામ પણ આપવામાં આવેલું છે. અને દરેક લોકોને સાયબર ફ્રોડના જે ગુના બનતા હોય તમને કોઈ ફેક કોલ આવે છે તો એ કોલની અંદર જે તે વ્યક્તિ તમારી પાસેથી શું માહિતી માંગે છે, તમારે કેટલી માહિતી આપવી જોઈએ, તમારી અંદર એસએમએસ જે આવે છે એમાંથી તમારે પિનકોડ આપવો જોઈએ કે ન આપવો જોઈએ, એ નંબરને ઓળખવા માટે શું કરવું જોઈએ, કદાચ ભૂલથી તમારા કીધે એમાં હા પડાઈ ગઈ છે, પિનકોડ અપાઈ ગયો છે તો કેટલા સમયમાં એની ફરિયાદ નોંધાવી દઈએ, આ બધી જ વસ્તુ આની અંદર માહિતી આપવામાં આવે છે. અને એનું નામ શું છે તો કે આરબીઆઈ રિલાથોન 2026. ક્યાં શરૂ કરવામાં આવી છે? સૌપ્રથમ કેરળમાં. અને કઈ બેંક દ્વારા? ભારતની જે બેંકો ઉપર દેખરેખ રાખતી બેંક છે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને આના પ્રથમ ગવર્નર કોણ હતા? ઓશબાન શીથ. યાદ રાખશો પ્રથમ ગવર્નર કોણ હતા? મિત્રો આના વિશે આપણે સંપૂર્ણ ડિટેલ અગાઉના કરંટ અફેર્સના જે વિડીયો છે એમાં આપણે જાણી ચૂક્યા છીએ. આના પ્રથમ ગવર્નર હતા ઓશબાન સ્મિથ. યા પણ યાદ રાખશો ભાઈ, ઓશબાન સ્મિથ. ચાલો મિત્રો આગળ વધતા જઈએ. ખૂબ અગત્યનો દિવસ અંગેનો પ્રશ્ન છે ભાઈ. 19 જૂનના રોજ કયો દિવસ ઉજવાય છે? હાલો, રાષ્ટ્રીય વાંચન દિવસ, વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ, વિશ્વ વંશીય દિવસ. વંશીય એટલે કોઈ પણ જાતપાતને લઈને વંશીય ટિપ્પણી કરવામાં આવતું એને લગતો દિવસ, આ રોગને લગતો દિવસ, વાંચન પ્રત્યે બધાને રસ વધે એ માટેનો દિવસ. 4 ઓપ્શન આપ્યા છે. ચોથામાં એવું કીધું આપેલ તમામ એટલે કે ઓલ છે. તમને ખબર હોવી જોઈએ પેલા તો બધા આવે છે. મિત્રો તમને જણાવી દઉં કે 19 જૂનના રોજ આ 3 દિવસ ઉજવાય છે, આપેલ તમામ. તો એમાં બધા વિષયમાંથી ખાસ તો એક વિજ્ઞાનને લગતો એક દિવસ છે, વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ. યાદ રાખશો ભાઈ, ખાસ અગત્યનો વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ. મિત્રો તમે આપણે આ જે દિવસ વિશેની માહિતી છે સિકલ સેલની, મિત્રો તમે આપણે એક વિજ્ઞાનની સિરીઝ ચાલે છે, સરકારી વિજ્ઞાન સિરીઝ, એની અંદર સિકલ સેલ વિશે પણ આપણે માહિતી આપેલી છે. પણ કરંટ બેઝ ઉપર જોતા જઈએ સાહેબ, આ છે ને એ લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય છે, HB હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય એના લીધે જોવા મળે છે. અને આની અંદર પણ ખાસ તો રક્તકણની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ. અને મિત્રો રક્તકણ છે ને તેનું આયુષ્ય હોય 100 થી 120 દિવસ. પણ આ રોગની અંદર એમનું આયુષ્ય 20 થી 30 દિવસનું થઈ જાય છે. કેટલા દિવસનું? 20 થી 30 દિવસ. અને મિત્રો તમને જણાવી દઉં, સિકલ સેલ એનિમિયા જે છે એ આનુવંશિક રોગ છે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં પણ જોવા મળે છે. કેવો રોગ છે મિત્રો? આનુવંશિક રોગ છે. આ પણ યાદ રાખવાનું છે. સાથે સાથે સાહેબ એનિમિયા એટલે ત્વચા અને રુધિર સંબંધિત છે. ત્વચા અથવા તો રુધિર સંબંધિત રોગ છે એનિમિયા. અને મિત્રો બીજી એક બાબત એ પણ છે કે સાહેબ સિકલ સેલ ડિસીઝ જે પણ વ્યક્તિને છે, સિકલ સેલ કે વાત કરી ડિસીઝ, એનાથી પીડિત કોઈ વ્યક્તિ છે એને સરકાર દ્વારા દર મહિને 2500 રૂપિયાનું સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે. હેલ્થની તૈયારી કરતા મિત્રો સાથે ખાસ શેર કરજો. અને એમના માટે આ પ્રશ્ન ખૂબ અગત્યનો કહી શકાય. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે શું જાણ્યું? દિવસો અંગે માહિતી જાણી, અધિકારીના નિમણૂક અંગેના પ્રશ્નો જાણ્યા. તો મિત્રો આવા જ ફરીથી ખૂબ અગત્યના કરંટ અફેર્સ સાથે આપણે મળીએ છીએ. જય હિન્દ, થેન્ક યુ.